સુરત શહેરમાં આહિર સમાજના જળસંચય સમિતિ કાર્યક્રમમાં CR પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા। આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે, જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિને અટકાવી દીધી છે। એવામાં સુરત શહેરમાં આહિર સમાજના જળસંચય સમિતિ કાર્યક્રમમાં CR પાટીલે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં CR પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે તમે જોયું હશે ને કે વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ કર્યું। કેવો થયો બિલાવલ ભુટ્ટો બિલાલ જેવો થઈ ગયો હતો। બિલાલે કહ્યું હતું કે નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। તો તેના વળતામાં CR પાટીલે કહ્યું રે શાંતિથી, નહીતર તાકાત હોય તો આવો અહીંયા। કેવું થયું પેલો બિલાલ કેવો બિલાલ કે આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। આવો ડરી જાય એવા લોકો આપણે છે બધા। મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિથી તાકાત તો આવો પણ આપણે હવે ધમકી ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની, અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે। અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।